સાહેબ, એક હાઈવે ઉપર હોટલ આવેલી, આલિશાન હોટલ, અનેક સુવિધાથી સંપન્ન, બાળકો માટે લસરપટ્ટીઓ, હિંચકાઓ, બાર સરસ મજાની કુટીર, એસી હોલ, આટલું અદ્ભુત જમવાનું પણ સાહેબ આ હોટલ ચાલે નહીં. લોકો ત્યાં કોઈ જમવા માટે આવે જ નહીં. આ હોટલનો ગ્રોથ જ ન થયો. 1-2 વર્ષ થયા, એના માલિકે હોટલમાં કેટલા પરિવર્તન કર્યા, સ્ટાફ બદલો, છતાં પણ આ હોટલ ચાલે નહીં. એનો માલિક દેવામાં ડૂબી ગયો. પછી એણે ભાડે આપી દીધી. જે વ્યક્તિએ ભાડે રાખી એનાથી એ હોટલ ન ચાલી. 4-5 એ ભાડે લીધેલે વ્યક્તિઓ બદલી ગયા, છતાં પણ સાહેબ આ હોટલ ચાલે જ નહીં. પછી એક માણસે આ હોટલ વિશેની કિંવદંતી સંભળાવી કે જે જમીન ઉપર આ હોટલ બની છે એ જમીનના એક રહસ્ય વિશે એક વ્યક્તિ કહ્યું કે એક વિધવા સ્ત્રી હતી અને એને એકને એક દીકરી હતી, લગભગ એ સમયે 13-14 વર્ષની દીકરી. અને એમની એ દીકરી પોતે મોટી થઈ અને પછી એ દીકરી કોઈક સાથે ભાગી ગઈ, પ્રેમ લગ્ન કરી લીધા. એ લગભગ 8-10 વર્ષ સુધી આવી જ નહીં. એની મા અને એ દીકરીના સંબંધો પણ તૂટી ગયા. મા બિચારી એકલી થઈ ગઈ, ઉંમર થઈ ગઈ, ડોસી થઈ ગઈ. પછી એને આ 25 વીઘા રોડના કાંઠે જમીન હતી, એ જમીનમાં થોડા ઘણું પોતાનું ગુજરાન ચલાવતી ત્યાં. એમાં એના એક સગાનો ડોળો બગડો, થોડો કપટી પણ હતો. એટલે એને થયું કે આ ડોસી મરી જશે તો આ જમીનનો માલિક કોણ? પેલી એની દીકરી ક્યારેય એની સંભાળ નથી લેતી, એની એ દીકરી આ બધી જમીન પચાવી લેશે. એટલે એમનો સગો આ ડોસીની સેવા કરવા લાગ્યો. એને સરસ રીતે જમાડે, એને ફરવા માટે લઈ જાય, એની ખૂબ સેવા કરે સાહેબ, અતિશય સેવા. અને પછી એ ડોસીને લાગ્યું કે મારો ઉદ્ધાર આ મારો સગો જ કરશે, બીજું કોઈ નહીં કરશે. એ ડોસીને એની ઉપર શ્રદ્ધા બેસવા લાગી. અને પછી એક દિવસ એમના એ સગાએ ડોસીને કીધું કે આ જમીન તમે મારા નામે કરી દો. જો તમે મારા નામે જીવતા નહીં કરશો તો પેલી તમારી દીકરી લઈ જશે. ડોસીને વાત સાચી લાગી કે તારા નામની જ કરવી જોઈએ. કાયદાકીય પ્રક્રિયા ચાલી. ડોસીએ પોતાની જે આ રોડને કાંઠે જમીન હતી એ જમીન એના પેલા સગાન નામે કરી દીધી. પછી એની દીકરીને ખબર પડી એટલે દીકરી આવી કે ભાઈ આ અધિકાર તો મારો છે. પણ ડોશીએ કહ્યું કે એ તો પ્રેમ લગ્ન કરીને ભાગી ગઈ, મારે આવી કોઈ દીકરી જ નથી. કાયદાકીય રીતે ડોશીની જીત થઈ. પેલી દીકરીને કશું ન મળ્યું અને બધી જે જમીન હતી એ એના સગાન નામે કરી દીધી. પણ એનો આ સગો હતો સાહેબ કપટી હતો. બધું કાયદાકીય રીતે સરસ રીતે ચાલતું હતું. સમય વીતવા લાગ્યો પણ પેલી ડોશી મરે જ નહીં. હવે પેલી ડોશી મરે તો આ જમીન આખે આખી એના નામની થાય. આમ તો કાયદાકીય રીતો કરી લીધી પણ ડોશી મરવી જોઈએ ને. પણ ડોશી પેલી મરે જ નહીં. આને તો કપટી માણસ હતો, કોઈ પણ રીતે આમ આખે આખી પોતે જમીન લઈ જ લેવી હતી. પછી આ માણસે એ જે વાડીની અંદર આ ડોશી રહેતી હતી ત્યાં એક દિવસ સાહેબ આ ડોશીને ગાંઠિયા ખવડાવ્યા, ખૂબ મીઠાઈ ખવડાવી. 1-2 દિવસ સરસ મજાનું જમાડ્યું અને એક દિવસ તો એમણે હદ કરી દીધી. ખૂબ આ ગાંઠિયા, અલગ અલગ પ્રકારની મીઠાઈ ખવડાવી. અને પછી દરવાજો બંધ કરીને રાત્રે આ એનો જે સગો છે એની ભાગી ગયો. હવે પેલા ડોશીમાં એ એકદમ મીઠાઈ ખાધી હોય, તળેલું ગાંઠિયા ને એવું બધું ખાધું હોય એટલે એકદમ એને તરસ લાગે, પાણી વગર ન રહી શકે. બહારથી આમણે બંધ કરી દીધું દરવાજો અને એ ડોશી સાહેબ દીકરા કરીને પાણી માટે એમ કહેવાય કે 2 કે 3 દિવસ પોતે તડપતી રહી. કોઈ પાણી ના આપ્યું અને એમ તડપતી એનું મૃત્યુ થયું. અને એ મૃત્યુની બધી વિધિ એના સગાઈ કરી અને પછી કાયદેસર પોતાના નામની એણે જમીન કરી લીધી. અને એ જમીન ઉપર સાહેબ એણે આ હોટલ બનાવી. મારો કહેવાનો મતલબ, હવે આ જે વસ્તુ કેટલી સાચી કેટલી ખોટી એ તો મને ખબર નથી, પણ ક્યારેક કોઈકનો આત્મા દુભાવીને તમે કાર્ય કરો, કોકની આતરણીને પીડાવીને જ્યારે તમે કંઈક કરો તો કદાચ સાહેબ એમાં સફળ ન થાવ. પણ જ્યાં પોતાના પરસેવાથી કાર્ય થાય,
પરિશ્રમથી કાર્ય થાય ને એ કાર્યની અંદર તમે સફળ થઈ શકો.